જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવદ સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વલ્લભ આખ્યાન અને વલ્લભ આખ્યાન છે એમાં 7મા આખ્યાનની અંદર આપણે બધા પ્રવેશ કરી ચૂક્યા છીએ અને એમની પ્રથમ કડીની અંદર ગોપાળદાસજી શું કહી રહ્યા છે આપણે સમજી રહ્યા છીએ. રંજનબેન જય શ્રી કૃષ્ણ. ઉમાબેન જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ વૈષ્ણવોનું લાઈવ વલ્લભ આખ્યાનમાં. વૈષ્ણવો, કાલે આપણે જોયું કે શ્રી ઠાકોરજી શું કે છે કે ભલે તો શ્રી ગુસાઈજીના ઘરની અંદર બહુ સુખ પ્રાપ્ત થાય છે. માતા જશોદાને એવું જણાવે છે કે બા, તમે તો મારાથી માખણ છુપાવીને રાખી દો છો, પણ ગુસાઈજી તો હર હંમેશ મારું જ સુખ છે એ વિચારે છે. અને જ્યારે છેતસ્વામી છે એ પદની અંદર એવું ગાયન કરે છે, ગાન કરે છે. કૃષ્ણાબેન જય શ્રી કૃષ્ણ. દિનેશભાઈ જય શ્રી કૃષ્ણ. કુસુમબેન જય શ્રી કૃષ્ણ. હરેશભાઈ જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું. ચિત્તસ્વામી ગિરિધર શ્રી વિઠ્ઠલ નિરખ નૈન ત્રય તાપ નસાવે ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. જ્યારે ચિત્તસ્વામી આવું ગાતા હોય, શ્રી ગુસાઈજીની આંખોમાંથી પ્રેમાસ્ત્રુ છે એ આવવા લાગે. જ્યારે મૈયાને પણ કહી દે કે મને ભોગ સિંગાર તો શ્રી વિઠ્ઠલનાથના હાથના ગમે છે. આમ શ્રી ગુસાઈજીએ પોતે સેવા કરી અને પોતાના આચરણ દ્વારા બતાવ્યું કે પ્રભુને સુખ કેવી રીતે અપાય, આનંદ કેવી રીતે અપાય. પ્રભુને જે જે વસ્તુ પ્રિય છે, અનુકૂળ છે, તેમાં તેમને સુખ છે. તે બધું શ્રી ગુસાઈજીએ ભગવત સેવામાં યોજ્યું છે. ગીતાબેન, કરશનભાઈ, મંગળાબેન, કુસુમબેન, જયાબેન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સર્વ વૈષ્ણવોનું. તો પ્રભુને સંગીત ગમે તો અષ્ટછાપની સ્થાપના કરી, અષ્ટછાપના પદોનું સંકલન કરી શ્રી ઠાકોરજીની સન્મુખ છે બધાને ગાતા કર્યા. ઠાકોરજીને કલા પ્રિય છે તો જેટલી પણ કલાઓ છે, ચિત્રકલા, પાક કલા, એ બધાનો વિનિયોગ શ્રી ઠાકોરજીની સેવામાં કર્યો. કહે છે કે મારા પ્રભુ તો રસિક છે. તમારી અંદર પણ જો રસ હોય તો મારા પ્રભુ સાથે એને જોડજો. પેલો પ્રસંગ છે ને વૈષ્ણવો, કે 3 જણ છે એ ગુસાઈજીની પાસે આવ્યા, સેવા કરવી છે. શ્રી ગુસાઈજીને પૂછ્યું કે અમારે સેવા કરવી છે, આપ આજ્ઞા કરશો? શ્રી ગુસાઈજીએ શું પૂછ્યું કે તમને શેનો શોખ છે, શાનો શોખ તમે ધરાવો છો? તો એક કહે છે કે મને તો સંગીતનો શોખ છે, ભલે તને સેવા પધરાવીશ. બીજાને પૂછ્યું તને શોખ શાનો છે? મને નવી સામગ્રી છે એ કરવાનો બહુ શોખ છે, ભલે તને પણ સેવા પધરાવીશ. ત્રીજાને પૂછ્યું કે તને શોખ શાનો છે? એણે કીધું કે મને તો શોખ બોખ કાંઈ નથી, બસ મારે સેવા કરવી છે. શ્રી ગુસાઈજીએ કહ્યું કે ભાઈ, તારું આ માર્ગમાં કામ નથી. અમારા પ્રભુ તો રસો વૈષહ છે. તમારી અંદર રસ હશે, કોઈ શોખ હશે તો તું મારા પ્રભુને રીઝવીશ.
તું પોતે જ નીરસ થઈને રહીશ તો તું એને સુખ કઈ રીતે આપીશ, કેમ કરીને આપીશ? આમ શ્રી ગુસાઈજીએ સેવાની સૂક્ષ્મતા આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને સમજાવી અને સેવાનો આનંદ છે એ આપ્યો. આ આખ્યાનમાં ઘણા બધા રહસ્યો છે એ સમજાવાયેલા છે. વલ્લભ આખ્યાનના અર્થો ફક્ત બે જ જણ છે એ જાણે છે. એક શ્રી ગુસાઈજી છે અને બીજા કોણ હોઈ શકે? ગોપાળદાસજી. કારણ કે શ્રી ગુસાઈજીની સન્મુખ ગોપાળદાસજી એ ગાયા છે. જ્યારે કોઈ બે પ્રિયજનો પરસ્પર વાતો કરતા હોય ત્યારે એવા સાંકેતિક શબ્દોનો ઉપયોગ છે કરતા હોય કે બીજા કોઈ સમજે કે ન સમજી શકે, પણ એ બંને સમજે. કરશનભાઈ ભુવા, ગીતાબેન, રેખાબેન, કુસુમબેન, જયાબેન, રેખાબેન, દિનેશભાઈ, ગોગન નકુમભાઈ, નેભાભાઈ, રુદાણી રમાબેન, લાલજીભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. કયા શબ્દનો કયો અર્થ થાય કે જેને ઉદ્દેશીને કહેવાયું હોય ને તે જ સમજી શકે. ભલે બધા લોકો સાંભળતા હોય પણ એ શું કહેવા માંગે છે બધાને ન સમજાય. પણ જ્યારે બે પ્રિયજનો પરસ્પર જે વાતો કરી રહ્યા છે, સાંકેતિક ભાષા છે એમની, એ બંને પોતે જાણે છે અને એ બે સમજે. તો એક પ્રાચીન ગ્રંથ છે, એનું નામ છે પ્રેમ પતનમ. એનો અર્થ થાય છે કે પ્રેમનું નગર. પ્રેમનું નગર એટલે શું? દરેક નગરને પોતાના કાયદા હોય. આ પ્રેમ નગરમાં એવા કાયદા હોય કે તેમાં કોઈ ક્યારેક ના પાડે તો એને પણ હા કહેવાય, ક્યારેક હા કહે તો હાને પણ ના મનાય. તો આ પ્રેમની ભાષા છે. ગોપી ગીતમાં, ભ્રમર ગીતમાં, બધામાં આ નિયમ છે એ લાગુ પડે છે. ગોપી કહે છે કે તું તો કપટી છે, તો એનો અર્થ એવો થાય છે કે ક એટલે આનંદ અને પટ એટલે વસ્ત્ર. જે પોતાના આનંદને છુપાવીને રાખે તે કપટી. તો એવા ઘણા બધા શબ્દો છે કે જેનો અર્થ શ્રી ઠાકોરજી અને ગોપીઓ જ જાણે, આપણે ન જાણી શકીએ. એ જ રીતે વ્યાખ્યાનના અર્થો પણ બે જ જણ જાણે છે, એક ગોપાળદાસજી અને ગુસાઈજી. તો આપણે બધા તો ખાલી અંદાજ લગાવીએ છીએ કે આ અર્થ હોઈ શકે એમ, આ હોઈ શકે, આ હોઈ શકે એવો અર્થ લગાવીએ. પણ જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ કૃપા કરે અને રસ દ્રષ્ટિ આપે તો રસ દ્રષ્ટિ દ્વારા આ વ્યાખ્યાનને સમજી શકાય. એટલા માટે અહીં કહી રહ્યા છે. જ્યોત્સનાબેન, હેમાબેન, નિર્મલાબેન, જયશ્રીબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. શું કહી રહ્યા છે કે ભક્તિ પક્ષ વૈભવ શુદ્ધ કીધો છે, સુદઢ કીધો છે. શ્રી ગુસાઈજીએ સેવા કરીને બીજાને શીખવે, બરાબર ને? તો શીખવી પણ ખરી. સાથે સાથે ભક્તિ પક્ષનો વૈભવ છે એ પણ સુદઢ કર્યો. ભક્તિ પક્ષનો વૈભવ એટલે શું? તો કે સેવા કરતા કરતા સ્વામી પણ આપણી સેવા કરવા તૈયાર થઈ જાય, સ્વામી પણ આધીન બની જાય, ત્યારે માનવું કે ભક્તિ પક્ષનો વૈભવ છે એ દ્રઢ થયો. ઠાકોરજી પણ આધીન બને ત્યારે માનવું કે સ્વયં સ્વામીને પણ પરાધીન બનાવી દીધા. એ જ ભક્તિ પક્ષનો વૈભવ કહેવાય. આપણે કહીએ છીએ કે આ માર્ગ સમર્પણનો છે, પણ સમર્પણ કોણ કરે છે? સ્વયં ઠાકોરજી. આપણને લાગે કે આપણે પ્રભુની આગળ સમર્પિત થઈએ છીએ, આપણે સમર્પણ કરીએ છીએ, પણ સમર્પણ કર્યું કોને કહેવાય એ શ્રી ઠાકોરજીને જોઈએ ને ત્યારે ખબર પડે. સમર્પણ કર્યું એનું લક્ષણ શું? જે સમર્પણ કરે એની પોતાની કોઈ ચોઈસ ના રહે. દાખલા તરીકે
તમને કોઈ સવારે ઉઠાડવા આવે, તમારે ઉઠવું હોય તો ઉઠો અને ન ઉઠવું હોય તો ન ઉઠો, પણ પ્રભુને જગાવવા જાઓ ત્યારે પ્રભુ કાંઈ હા કે ના કરે, કઈ બોલે કે હજી મને ઊંઘ આવે છે. તમે ઉઠાડવા જેવા સમયે જાઓ, પ્રભુ કાંઈ હા ના કરે. તમે કોઈ વસ્તુ પણ કંઈ પણ ખાવા આપે ત્યારે તમને ભાવતું હોય તો તમે લઈ લ્યો અને ન ભાવતું હોય તો તમે ના પણ પાડી દો. પણ પ્રભુને તમે જે કાંઈ ધરો, ચાહે મીઠું ખાવાનું તમે એમાં નાખવાનું ભૂલી ગયા હો, પછી તમે એ સામગ્રી તમારી બગડી ગઈ હોય, પ્રભુ ક્યારેય કોઈ ફરિયાદ કરે છે? હવે તમે કહો કે સમર્પણ કોને કર્યું કહેવાય? આપણે સમર્પણ કર્યું કહેવાય? જે સમર્પણ કરતો હોય એની કોઈ ચોઈસ ના રહે. સમર્પણ છે એ તો કરાવતો હોય એની પાસે બધી જ ચોઈસ રહે છે. તો આપણને સુવાનું કહે તો આપણે કહીએ કે મને મંદિરમાં આપણે કહીએ છીએ કે નીંદર નથી આવતી, હજી થોડીક વાર છે, હું થોડીક વાર જાગીશ પછી સૂઈશ. પણ જ્યાં ઠાકોરજીને તમે પોઢાવાનું કહો, જ્યાં તમે ગાવા લાગો કે રૂચિ રૂચિ સેજ સજાઈ, શ્રી ઠાકોરજીની આંખો ઘેરાવા લાગે. ઠાકોરજી ક્યારેય કહે છે કે મારે જાગવું છે, ઊંઘ નથી આવતી? જ્યાં આપણે પોઢાવીએ ત્યાં એ પોઢી જાય. કોઈક વાર બહાર ગામ જવાનું હોય તો વહેલા આપણે જગાવી દઈએ, કોઈક વાર મોડેથી જગાવીએ તો મોડા પણ જાગે. તો હવે તમે કહો સમર્પણ કોણ કરે છે? આપણા માર્ગમાં ઠાકોરજી સમર્પણ કરે છે. તેઓ ભક્તને આધીન બની જાય છે. માટે કહ્યું ભક્તિ પક્ષ વૈભવ સુદઢ કીધો. કેવા વૈભવમાં પ્રભુ ત્યાં ગોલોક ધામમાં બિરાજે છે. સ્વામીજીની સખીઓ, એના સખાગણો બધા પ્રભુની સેવા કરવા માટે તત્કાળ એમના સેવા માટે છે એ લાગેલા જ હોય છે. એટલો સુંદર વૈભવ છોડી અને પ્રભુ આપણા ઘરમાં એક નાનકડા એવા કબાટમાં, નાનકડા એવા ગોખલામાં આપણા માટે પધારે છે પ્રભુ. તો આપણે શું સેવા એમની કરીએ? બધું છોડીને પ્રભુ છે એ આપણી પાસે આવ્યા છે, કેવી કૃપા કરીશ. શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે સેવા માર્ગ પ્રગટાવીને ભક્તિ પક્ષને સુદઢ કર્યો. ભાવનું દાન તો દરેક વૈષ્ણવને થયું હતું, પણ આપે એ ભાવને પુષ્ટ કર્યો છે. શ્રી ગોસાઈજી એ ભાવને પુષ્ટ કર્યો. એ જીવની એવી અવસ્થા આવી ગઈ કે શ્રી ઠાકોરજી આ સમયે શું લીલા કરે છે, ક્યાં બિરાજે છે, એનો અનુભવ તેને કરાવવા લાગે. હમણાં સુધી આપણી આધ્યાત્મ દ્રષ્ટિ છે એટલે મંદિરમાં શ્રી ઠાકોરજીના દર્શન થાય છે, આસપાસના સાહિત્યના દર્શન થાય છે, પ્રભુના શૃંગારના સજાવટના દર્શન થાય છે, પણ ઠાકોરજી ખાલી મંદિરની અંદર નથી રહેતા, બહાર જઈને પણ લીલા કરે છે. એ લીલાનો પણ અનુભવ કરાવે છે. ઉષાબેન, મનીષાબેન, રમાબેન, રસિકભાઈ, માહીબેન, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. આપણે ત્યાં પ્રાચીન સમયમાં સત્સંગનો ક્રમ હતો. આપણે ત્યાં વાર્તા સાહિત્યના પ્રસંગો અને કેટલાક પદો એવા છે કે જેનું તમે શ્રવણ કરો તો શ્રવણ કરતાની સાથે અનુભવ થવા લાગે. પ્રાચીન વાર્તા સાહિત્ય વાંચશો તો આજે બ્રહ્મ સંબંધ લીધું, કંઈક ઉપદેશ કર્યો અને શ્રી ઠાકોરજી સાનુભવ જતાવન લગે. આપણને થાય કે એ જ પ્રસંગો આપણે સાંભળીએ છીએ, એમાં શ્રી ઠાકોરજી તરત લીલાઓનો અનુભવ કરાવવા લાગે તો આપણને કેમ ના કરાવે? એકવાર શ્રી ગોકુળનાથજી ભગવદ વાર્તા કરતા હતા અને પ્રસંગ આવેલો જ હતો. અનવસરનો સમય હતો. ઠાકોરજી વેણું વગાડતા હતા. યમુનાજીના તટ પર પધાર્યા. ત્યાં એક વૃક્ષ ઉપર બિરાજ્યા. ત્યાં આપે બંસી બજાવી. આટલો પ્રસંગ હતો. તો આટલો જ પ્રસંગ હતો
પણ શ્રી ગોકુળનાથજી છે, ગોકુળનાથજીએ તેના ઉપર જે વિવેચન કર્યું તે 3 દિવસ ચાલ્યું. કેટલી વાત ઉપર કે અનોસરનો સમય હતો, ઠાકોરજી વેણું વગાડતા હતા, યમુનાજીના તટ પર હતા, પધાર્યા હતા, અને એક વૃક્ષ ઉપર ઠાકોરજી બિરાજ્યા હતા અને ત્યાં આપે બંસી બજાવી. બસ આટલી વાત હતી, 4 લાઈન થઈ. એનું 3 દિવસ ગોકુળનાથજીએ વિવેચન કર્યું. છે આપણી વાણીમાં એવું કઈ સામર્થ્ય? એ તો વાકપતિ છે અને દરેક વલ્લભ વંશજો એટલા સમર્થ છે, કારણ કે એ આપશ્રી મહાપ્રભુજીના અંશ છે. તો અહીંયા 4 દિવસ સુધી એમને 3 દિવસ સુધી વિવેચન કર્યું આ 4 લાઈન ઉપર. તો બધા જાણે સમાધિ લાગી ગઈ હોય બધાયને, એમ દિગ્મૂઢ થઈ ગયા બધાય. આપણને થાય કે આટલા પ્રસંગ ઉપર 3 દિવસ સુધી શું કહ્યું હોય છે. આપે વર્ણન કર્યું કે જ્યારે શ્રી ઠાકોરજી યમુના તટ ઉપર પધાર્યા ત્યારે ત્યાં લીલું લીલું ઘાસ હતું, એના ઉપર આપે ચરણ છે એ પધરાવ્યા. તો એ ઘાસને કેવો અનુભવ થયો હશે જ્યારે પ્રભુએ ઘાસ ઉપર પોતાના ચરણ છે પધરાવ્યા ત્યારે. પ્રવીણભાઈ, આરસી વઘાસિયા, રાજેશભાઈ, એકતા ગામી, જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. ઠાકોરજીના ચરણ ધીમે ધીમે વૃક્ષની ઉપર પધાર્યા તો એ ચરણ ઉપરથી કંકુના લાલ લાલ ચિહ્નો એ વૃક્ષ ઉપર પડ્યા. તો શ્રી ઠાકોરજીના ચરણમાં આ લાલ કુમકુમ કોનું લાગ્યું હશે? ક્યાંથી આવ્યું હશે? આ પ્રસંગના વિવેચનનો ક્રમ 3 દિવસ સુધી ચાલ્યો. આપણે ત્યાં સત્સંગનો આ જ ક્રમ હતો. આ ક્રમ પ્રમાણે ભગવદ વાર્તા કરવામાં આવે તો 3-4 દિવસમાં જ શ્રી ઠાકોરજી પોતાની લીલાઓનો અનુભવ છે કરાવવા લાગે. આ પ્રકાર તો ગયો, પણ આપણે જે અત્યારે આ પ્રકાર કરીએ છીએ ને વૈષ્ણવો, એ પણ ગયો છે. એટલે આ જાળવી રાખવા માટે થઈ અને હું લાઈવ થાઉં છું. રાજેશભાઈ, પ્રીતિબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો આ ક્રમ પ્રમાણે કરવામાં જો ભગવદ વાર્તા કરવામાં આવે તો 3-4 દિવસમાં જ શ્રી ઠાકોરજી પોતાની લીલાઓનો અનુભવ છે કરાવવા લાગે. હું એવા ઘણા વૈષ્ણવોને ઓળખું છું કે જેમને તમે પૂછો કે આ સમયે ઠાકોરજી ક્યાં છે તો તરત કહેવા લાગશે કે ઠાકોરજી ક્યાં છે, કોની સાથે છે, શું કરી રહ્યા છે, આજે તેમણે શું ધર્યું છે, વ્રજ ભક્તોએ કયો મનોરથ કર્યો છે. આજે પણ આવા વૈષ્ણવો છે. આપણો માર્ગ દિવ્ય માર્ગ છે, પણ આપણે બહારના આવરણમાં અટવાયેલા છીએ, અટવાયેલા રહી ગયા અને અંદરના રસથી વંચિત રહી ગયા. જ્યારે અંદરના રસનો સંબંધ આપણને થાય તો ખબર પડે કે આપણી પાસે શું ધરોહર છે. આવી ધરોહર હોવા છતાં આપણે કોરા ને કોરા રહી ગયા, ભીંજાયા વિનારા ન રહી ગયા છીએ. તેથી જ કહ્યું કે ભક્તિ પક્ષ વૈભવ સુદઢ કીધો. આ ભક્તિ પક્ષનો જે વૈભવ છે, ભગવદ સેવાનો માર્ગ છે, તેનો વિસ્તાર કરી અને દ્રઢ કર્યો. હવે કહે છે કે આપની લીલા તે વદન પોતે કહી. જુઓ, જેમ જેમ શ્રી ઠાકોરજીની સેવા કરી અને શ્રી ગુસાઈજી જે આજ્ઞા કરે છે તેનું કારણ એ છે કે શ્રી ઠાકોરજીમાં અને શ્રી ગુસાઈજીમાં ભેદ તો છે જ નહીં. શ્રી ઠાકોરજીના સ્વરૂપને શ્રી ઠાકોરજી સિવાય બીજું કોઈ બતાવી શકે નહીં. ઠાકોરજીના સ્વરૂપને સ્વામિનીજી સિવાય બીજું કોઈ બતાવી શકે નહીં. તો ઠાકોરજીનું સુખ શામાં છે એ તો તેઓ જ બતાવી શકે. એટલા માટે કહ્યું કે આપને લીલા તે વદન પોતે કહી. આપે સ્વયં પ્રભુ સ્વરૂપ હોવા છતાં એનું વર્ણન પોતે કર્યું. અને જેટલા પણ આપણે ત્યાં રીતના જે પુસ્તકો છે, પ્રણાલિકા છે, એટલે શું છે? એ શું છે? શ્રી ગુસાઈજીએ કોઈ કલ્પના કરીને લખી નથી, કોઈ કલ્પના કરીને લખ્યું નથી. જે દિવસે પ્રભુ જે આજ્ઞા કરતા કે આજે મારે આ ધરવું છે, આવા વસ્ત્ર ધરવા છે, આ શૃંગાર ધરવા છે, તે પ્રમાણે શ્રી ગુસાઈજી નોંધી લેતા અને એમ કરીને આ
સેવા રીતના પુસ્તકો છે ને પ્રગટ થયા છે કે આ દિવસે લાલ વાઘો આવશે. તો તેથી કહ્યું કે આપની લીલા તે વદન પોતે કહી, હવે કહે છે કે ઉચ્ચાર આનંદ અધિક દીધો. એટલે કે શ્રી ઠાકોરજીની સેવા કરતા કરતા આપે સેવાના રહસ્યો બતાવ્યા, સેવા શીખવી, ભક્તોના ઉપર અનુગ્રહ કર્યો અને જોડે જોડે શ્રી ઠાકોરજીને સુખ આપવા માટે શ્રી ગુસાઈજી પદોનું ગાન પણ કરતા. જેમ જેમ એ સુંદર કીર્તન આપના મુખારવિંદમાંથી ગવાય તેમ એનું કર્ણ દ્વારા શ્રવણ કરી અને ભક્તોને એટલો રોમાંચ થતો કે એનું વર્ણન કોઈ કરી ન શકે. સેવા કરીને એનો તો આનંદ, એટલો તો આનંદ આપ્યો. શું એનો તો આનંદ આપ્યો, પણ આપની વાણી દ્વારા પ્રભુના ગુણગાન સંભળાવી જે સુખ આપ્યું એ સુખનું વર્ણન ન થઈ શકે એમ નથી. સુખની ચરમસીમાની અવસ્થા આવી જાય એવું એ વર્ણન હતું. કોઈએ પ્રશ્ન કર્યો, શ્રી ગુસાઈજી એ આ માર્ગ જે પુષ્ટિ માર્ગ છે એ આપણને બતાવ્યો, એનું રહસ્ય બતાવ્યું, તો શું આ માર્ગ આપે પોતે પ્રગટ કર્યો, પોતે કલ્પિત રીતે પ્રગટ કર્યો કે ક્યાંકથી પ્રગટાવ્યો છે? તો આ પ્રશ્નનો જવાબ બીજી પંક્તિમાં ગોપાળદાસજી આપે છે અને કહે છે કે આ માર્ગ કપોલ કલ્પિત નથી, આ કલ્પિત માર્ગ નથી, પોતાના મનથી નહીં પણ જ્યાં છુપાયો હતો ત્યાંથી પ્રગટ કર્યો છે. અને એ ક્યાં છુપાયો હતો તે હવે કહે છે આગલી પંક્તિમાં કે વેદ દધી મધ્ય નવનીત જે ભજન રસ મથિત માધુરી જીવે શ્રવણ પીધો તક્ર સમ કર્થ પથ સ્નેહ રસહીન જે શ્વેત જાણે વિમુખ તાણી લીધો. જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે ભગવત સેવાનો વિસ્તાર કર્યો, ભગવત સેવા કરવી એ જીવ માત્રનો ધર્મ છે, આવી આપે આજ્ઞા કરી, ત્યારે કોઈએ પ્રશ્ન કર્યો કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ પ્રગટ કરેલો આ પુષ્ટિ માર્ગ છે અને એને વેદોનો આધાર છે, ક્યાંથી પ્રગટ કર્યો છે? આપણે એમ નથી કહેતા કે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ સ્થાપ્યો, આપણે કહીએ છીએ કે પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો. સ્થાપ્યો અને પ્રગટાવ્યો એ બંનેમાં ફરક છે. શું છે? સ્થાપવું એટલે એસ્ટાબ્લિશ કરવું, પ્રગટાવવું એટલે ક્યાંક જ્યાં છુપાયેલું હતું તેને આપે લોકોની સામે પ્રગટ કર્યું. આપણે કહીએ છીએ ને કે પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો દૈત્યોનો નાશ નસાવ્યો, એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. તેથી જ કહીએ છીએ કે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ સ્થાપ્યો નથી, પ્રગટાવ્યો છે. હવે પ્રશ્ન એ આવે છે કે છુપાયેલો ક્યાં હતો? તો જેમ પહેલાના સમયમાં ગામડાઓમાં એવા માણસો હતા જે જમીનમાં પાણી ક્યાં છે એ બતાવતા, ત્યાં ખોદવામાં આવે તો પાણી નીકળતું. એ રીતે શ્રી મહાપ્રભુજી જે પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો તે ક્યાંથી પ્રગટાવ્યો છે? પાણી જેમ જમીનમાં છે પણ કોઈને ગોતતા નહોતું આવડતું. કોઈ જાણકાર હોય તો કે અહીંયા ખોદો તો પાણી નીકળે છે. તો અહીંયા પુષ્ટિ માર્ગ છે પ્રગટાવ્યો છે ક્યાંથી? વેદઃ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત ચતુષ્ટયમ, જેને આપણે ત્યાં પ્રસ્થાન ચતુષ્ટયી કહેવામાં આવે છે તે વેદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત, આ ચાર વસ્તુ, આ ચાર જગ્યાએ માર્ગ છે એ છુપાયેલો હતો. એનું મંથન કરીએ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ મંથન કરી અને આ પુષ્ટિ માર્ગ છે પ્રગટાવ્યો. વેદનું મંથન કરી એના સારરૂપ પુષ્ટિ માર્ગ છે પ્રગટ કર્યો. માટે કહ્યું કે વેદ દધી મધ્ય નવનીત જે ભજન રસ મથિત માધુરી જીવે શ્રવણ પીધો. શ્રી મહાપ્રભુજીએ શું કહ્યું? પ્રભુદાસભાઈ, અનિલાબેન, રમેશભાઈ, નૂતનબેન, પુરુષોત્તમભાઈ, સેજલબેન, આરસી બગાસિયા, સૂર્યકાંતભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. વેદનું મંથન કરી એના સારરૂપ પુષ્ટિ માર્ગ છે એ પ્રગટ કર્યો.
માટે કહ્યું કે વેદ દધી મધ્ય નવનીત જે ભજન રસ મથિત માધુરી જીવે શ્રવણ પીધો. શ્રી મહાપ્રભુજીએ શું કહ્યું? વેદનું મંથન કરી વેદના અર્થ, બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવતના અર્થ બધાયનો સમન્વય કરી અને ચારેયનું મંથન કરી અને એમાંથી નવનીત છે એ પ્રગટાઈ. મંથન કરી એટલે ઉપર શું આવે? માખણ જ આવે ને. તો અહીં આ બધા વેદો, આ ચતુષ્ટયી કહીને કે જે શ્રીમદ ભાગવત છે, ગીતા છે, બ્રહ્મસૂત્ર છે, વેદ છે, આ બધાને મંથન કર્યા. આ બધાને મંથન કર્યા અને પછી બાર જે નવનીત આવ્યું એને કહેવાય પુષ્ટિ માર્ગ. અને આ ચારેયનો સાર એ જ પુષ્ટિ માર્ગ. એટલે આપણે કાંઈ આ ચારેય ન જાણીએ કોઈ તો પણ આપણે પુષ્ટિ માર્ગને જાણી લઈએ ને એટલે આપણે બધું જાણી લીધું, વેદ પણ જાણી લીધા કહેવાય. તો બ્રહ્મની વાત બહુ થાય, પણ બ્રહ્મને માણવા કઈ રીતે? ઠાકોરજીનો સાક્ષાત્કાર થયો પછી શું કરવું એ વાત શ્રી મહાપ્રભુજીએ બતાવી. પ્રભુની સેવા કરી એમને કેવી રીતે માણવા, એમનો અનુભવ કેવી રીતે કરવો, પ્રભુને આત્મસાત કઈ રીતે કરવા, આ બધું શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું. અને વેદમાં છુપાયેલો કૃપા માર્ગ, પુષ્ટિ માર્ગ આપે પ્રગટ કર્યો. એ કેવો છે? નવનીત જેવો. વેદ દધી એટલે વેદરૂપી દહીં. વેદરૂપી દહીં અને દહીંનું મંથન કરવામાં આવે અને નવનીત મળે તો નવનીત જેવું સુખ આપે. એટલું સુખ છે એ દહીં આપે આપણને. માખણ જેટલું આપણને સુખ આપે એટલું દહીં નો આપે. તો કોઈક વાર સામગ્રી બનાવતા હોઈએ, વઘાર કરવો હોય અને કદાચ ઘી ઓછું પડે તો આ માખણ ચાલી જાય, દહીંથી વઘાર થાય. આપણને થાય કે નવનીત દહીંમાં સંતાયેલું છે તો પછી જેટલું સુખ આ નવનીત આપે એટલું દહીં કેમ ન આપે? કારણ કે દહીંમાં નવનીત છે પણ વિખરાયેલું છે, એને મંથન કરવું પડશે. મંથન કરી એનો સાર કાઢવામાં આવે એ જેટલું સુખ આપે એટલું સુખ દહીં નહીં આપે. ભાગવતજીના વર્ણનમાં આવે છે કે નારદજીને સનત કુમારોએ પૂછ્યું કે આ આંબાના ફળ છે તો ઝાડ શાનું છે? તો કહે આંબાનું. આના ફળ કેવા લાગે? બહુ મીઠા લાગે. આ ફળમાં જે રસ છે એ રસ ક્યાંથી આવે છે? રસની મધુરતા શામાંથી આવે છે? આખા વૃક્ષમાંથી આવે છે. જો આખા વૃક્ષમાંથી એ મધુરતા આવે છે તો આંબાના પાન ખાઈએ તો એ મધુરતા મળે? થડ કે છાલ કે મૂળ છે એ ખાઈએ તો મળે? આપણને લાગે કે આંબાના ફળમાં જે મધુરતા આવી છે એ આવી છે આખા વૃક્ષમાંથી આવી છે, તો પછી એ ફળમાં જેટલી મધુરતા મળે એટલી બીજા અંગોમાં કેમ નથી મળતી? એનું કારણ એ છે કે આંબાના વૃક્ષમાં એ મધુરતા છે વિખરાયેલી છે, એ બધી ભેગી થાય ને ફળમાં ત્યારે ફળ છે ને એ મીઠું બને. જ્યારે મધુરતા એ રસ ફળના રૂપે એક જગ્યાએ ભેગા થાય ત્યારે એ રસ આપણને મળે. અને આ ચારે ચાર વસ્તુ છે ને, ભાગવત, ગીતા, બ્રહ્મસૂત્ર, વૈષ્ણવો, વેદ, આ ચારે ચારનો જે રસ સાચો હતો ને બધો ભેગો મળ્યો ને આ પુષ્ટિ માર્ગમાં મળ્યો. કારણ કે શ્રી મહાપ્રભુજી મંથન કરીને આ નવનીત છે આપી, પુષ્ટિ માર્ગ આપી. તો એ આખા વૃક્ષને ન મળે. વેદ વૃક્ષ રૂપ છે, એમાંથી મથિત કરી અને બહાર પ્રગટાવેલું આંબાનું ફળ એટલે આપણો આ પુષ્ટિ માર્ગ. એની અંદર જે મધુરતા મળે એ બીજે ના મળે. શ્રી મહાપ્રભુજી એવો સુંદર માર્ગ પ્રગટાવ્યો. સાચા અર્થમાં જોઈએ તો ભક્ત અને ભગવાનનો જેટલો મધુર સંબંધ પુષ્ટિ માર્ગમાં છે એટલો બીજે ક્યાંય ના જોવા મળે. એટલો મધુર સ્નેહ છે ભક્ત સાથે પ્રભુને છે અને પ્રભુને ભક્ત સાથે છે. હમ હરિ કો હરિ હે જુ હમારે, આ વાત છે પુષ્ટિ માર્ગમાં. સુરેશભાઈ, ગિરીશભાઈ, અરુણભાઈ, બિહાર દેશના સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો બીજે બધે તો આપણને ભગવાન પાસે જવું પડે, પણ આ પુષ્ટિ માર્ગ એવો છે કે જેમાં ભગવાન જીવને ગોતતા એના ઘેરે આવી અને બિરાજે
અને આત્મીયતાનો સંબંધ આપણો અને શ્રી ઠાકોરજીનો આટલો બધો છે કે સ્વયં આપણા ઘરમાં પોતાનું ઘર અને ઘર માની અને બિરાજે. આનાથી મોટી આત્મીયતાની વાત કોઈ હોઈ શકે જ નહીં. બીજી કઈ વાત હોઈ શકે? હાલો બતાવો. અહીંયા પ્રભુ ગોતતા ગોતતા આવે. આપણે એમ કે મારે પ્રભુ પધરાવા છે, તે એમ પ્રભુ ન પધારે. પ્રભુને ઈચ્છા થાય કે આના ઘરે મારે પધારવું છે, ત્યાં પ્રભુ આવે, ત્યાં ઠાકોરજી છે એમના ઘરે પુષ્ટ થઈને પધારે. બાકી આપણે એમ કે મારે સેવા કરવી છે, મારે ઠાકોરજી પધરાવા, તો એમ આપણે ત્યાં એમ ન પધારે. પ્રભુ છે આપણને ગોતતા ગોતતા આવે કે આ જીવ મારો છે, એને માથે મારે બિરાજવું છે, એની સેવા મારે છે અંગીકાર કરવી છે, ત્યારે પ્રભુ છે એ આપણા ઘરે પધારે. એટલે અહીંયા કહ્યું કે પ્રભુ ગોતતા ગોતતા છે આપણા ઘરે પધારે છે. મનીષાબેન, અલ્પેશભાઈ, વિઠ્ઠલભાઈ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ વૈષ્ણવોનું. આપણે જે વિસ્તારમાં રહેતા હોઈએ એ વિસ્તારનો MLA પણ આપણને ઓળખતો હોય તો આપણે કહેતા ફરીએ છીએ કે આમની સાથે મારે સારો સંબંધ છે. શહેરના મેયર આપણને ઓળખતા હોય તો પણ આપણને કોઈનો ડર ના લાગે, કારણ કે એ મોટી ઓળખાણ છે. રાજ્યના CM ની ઓળખાણ હોય તો પછી ક્યાંય કોઈની બીક ના લાગે. દેશના પ્રધાનમંત્રી ઓળખતા હોય તો, ઘર જેવો સંબંધ હોય, દેશના રાષ્ટ્રપતિ કે અમેરિકાના ઓબામા સાથે આપણી ઓળખાણ હોય તો આપણે કેવા વાઘ થઈને ફરીએ, વાઘ બની જઈએ હો. આપણને કોઈનો ડર નહીં. આમ દેશના રાજાની સાથે સંબંધ હોય તો પણ આપણે નિશ્ચિંત થઈને ફરીએ છીએ. તો આપણો સંબંધ તો ત્રિલોકના નાથના ધણી સાથે છે. વૈષ્ણવો, ત્રિલોકના ધણી સાથે છે. આલોક, પરલોક, ગોલોક બધું તમે સમજી લ્યો. એ ધણી સાથે આપણો સંબંધ છે. અને એ ઓળખતા હોય અને ઘરમાં આવીને બેઠેલા હોય, પછી જગતમાં આપણને કોનો ડર હોય? બતાવો, કોનો ભય હોય? જ્યારે શ્રી ઠાકોરજી સાથેનો એવો મધુર સંબંધ છે કે આપણે છે બેસાડીએ ત્યારે પ્રભુ બેસે, જે કંઈ કહીએ તે પ્રભુ સાંભળે, આપણી વાતો સાંભળવાનો એમની પાસે સમય છે તો મનની વાત પ્રભુને કરીએ. આપણી એક એક વાત તેઓ જાણતા હોય તો પછી શું બાકી રહે? શ્રી ઠાકોરજી આપણી એક એક વાતનો ઉત્તર પણ જરૂર આપે છે. ભલે આપણને ઉત્તર છે એ સાંભળતા નથી આવડતું, વળી આપણને ઠાકોરજી છે એ ઠાકોરજીને મનની વાત કહેતા પણ નથી આવડતી. ઠાકોરજીને મનની વાત કહેવી હોય તો એ કહેવાનો એક તરીકો છે, એક પ્રકાર છે. કયો કોઈ વ્યક્તિ તમિલ ભાષા સમજતી હોય એની સાથે તમે બંગાળમાં વાત કરો, બંગાળીમાં, તો એની સમજમાં આવે. કોઈ અંગ્રેજી ભાષી વ્યક્તિ સામે તમે ફ્રેન્ચમાં વાત કરશો તો એની સમજમાં નહીં આવે, કારણ કે જે વ્યક્તિ જે ભાષા સમજે છે એને એ જ ભાષામાં કહેલી વાત છે એ સમજમાં આવે છે અને તે ઉત્તર પણ આપે છે. એમ ઠાકોરજી પણ જ્યારે કોઈના મનની વાત આપણા મનની વાત ઠાકોરજીને કહેવી હોય તો કોઈ પણ એક કીર્તન દ્વારા કહેવી, કારણ કે પ્રભુ એની વ્રજ ભાષા સમજે છે. જ્યારે તમને એમ લાગે કે આ કીર્તનમાં મારા મનની વાત છે, એમાં મારા આત્માનો અવાજ છે, તો એ કીર્તનમાં એકવાર પ્રભુને વિનંતી કરી અને જોજો કે શ્રી ઠાકોરજી એ વિનંતી કેવી સાંભળે છે. એને ઉત્તર પણ આપે છે. જેને જે ભાષા સમજમાં આવતી હોય એ ભાષામાં એની સાથે વાર્તાલાપ થાય. ઠાકોરજી એક એક વાતનો આપણને ઉત્તર આપે છે, એક એક વાત આપણને સમજાવે પણ છે. એ વાત જુદી છે કે આપણને પ્રભુના ઉત્તર છે એ સમજવાની ટેવ નથી. પ્રભુ કહે છે કે હું જ્યારે આજ્ઞા કરું ત્યારે મારા શબ્દો દ્વારા નહીં કરું, કારણ કે શબ્દો દ્વારા જે કહેવાય તે હંમેશા અપૂર્ણ હોય. શબ્દોની તો એક મર્યાદા હોય છે. શબ્દો દ્વારા તમને અનુભવ કરો તેનું 100% વર્ણન તમે કરી ન શકો. જેવું તમે અનુભવી રહ્યા છો એવું શબ્દો દ્વારા સચોટ તમે જણાવી ન શકો. તમે જોયેલા કોઈ સુંદર દ્રશ્યનું વર્ણન છે એ શબ્દો દ્વારા કરો ત્યારે તમે જેવું દ્રશ્ય જોયું છે તેવું આબેહૂબ વર્ણન શબ્દો દ્વારા કરી શકો નહીં. તેની માત્રા ઘટી જ જાય.
તેથી પ્રભુ કહે છે કે જેની માત્રા ઓછી હોય, જેમાં 100% ન કહી શકાય તેવા સાધનોના શબ્દોનો વ્યવહાર હું કરતો નથી. આપણે આશા રાખીએ છીએ કે ભગવાન મારી સાથે વાતો કરે, મને ઉત્તર આપે, પણ જો ઉત્તર આપે તો વાણીનો ઉપયોગ કરવો પડે. વાણીનો ઉપયોગ કરે તો વાણીની એ સમર્થતા નથી કે એનું પૂર્ણ રીતે વર્ણન કરી શકે. તો પૂર્ણ વાત સમજવી કેવી રીતે? તો પ્રભુ કહે છે કે ભક્તને હું મારા ભાવોનું દાન કરું છું. મારા હૃદયમાં જે ભાવ છે તેનું દાન તમારા હૃદયમાં હું કરું છું. આ જણાવવાનો પણ એક પ્રકાર છે. આ જાણવું હોય કે પ્રભુએ આપણા હૃદયની અંદર ભાવનું દાન કર્યું છે, કઈ રીતે કર્યું છે ને કેમ થયું છે કે નહીં, એ જાણવું હોય તો પણ એનો પ્રકાર છે. સરસ. જે શ્યામના શરણે ગયા છે એની બીક કોઈની ન હોય. સાચી વાત છે જ્યોત્સનાબેન તમારી. તો ઠાકોરજી તો વાતો કરે છે, આપણી સામે બોલવા પણ ઘણું માગે છે. કોઈ બાળક હોય તેને તમે કહો કે ચૂપચાપ બેઠો રહે તો એ બેસશે, આમ કરશે, તેમ કરશે, બોલવાઈ જશે. તમે જેમ કહેશો કે બોલતો નહીં એમ એ વધારે બોલશે. તેમ આપણા ઠાકોરજીને પણ સૌથી મોટો શોખ એ છે કે તેમને વાતો કરવા બહુ જોઈએ છે. એટલે તો કુંભનદાસજી પાસે દોડી દોડીને ભાગી જતા હતા. આપણા ઘરમાં પધારેલા ઠાકોરજી બોલતા છે, પણ આપણે તેમની સાથે મૂંગે મોઢે વ્યવહાર કરીએ છીએ, જાણે ઠાકોરજી કાંઈ મન થતું જ ન હોય એમ માનીએ છીએ કે ઠાકોરજીને કાંઈ મન નથી થતું એમ માનીએ છીએ. બાકી ઠાકોરજી તો બોલવા માટે તૈયાર જ છે. તો ઠાકોરજી સાથે વાતો કરવાનો, એમની સાથે સંવાદ કરવાનો, એમની વાણી સમજવાનો, ઠાકોરજી શું કહેવા માંગી રહ્યા છે એ સંકેતને જાણવાનો પણ એક પ્રકાર છે. ક્યારેક એક એ પ્રકારનો વિષય લઈશું જો સમય મળશે, અને શ્રી ઠાકોરજીની ઈચ્છા હશે તો આપણે જોઈશું. તમે દહીંમાંથી છાશ બનાવો અને છાશનું મંથન કરી એમાંથી માખણ કાઢો તો બધો ભાગ નીકળી જાય કે થોડુંક બાકી રહે? શું થાય? કાંઈ બાકી રહે? ગોપાળદાસજીએ જ્યારે આ મંથનની વાત કરી ત્યારે કોઈએ પૂછ્યું કે વેદરૂપી દધીનું મંથન કર્યું, મંથન કરી અને એનો સાર નવનીત રૂપે પ્રગટ કર્યો, નવનીત રૂપી માર્ગ છે એમાંથી કાઢી લીધો, તો જે ભાગ રહી ગયો છે, જે ભાગ રહ્યો તે કયો અને એનું શું થયું? તે નવનીતનું પ્રગટ્ય એનું આચમન કોણે કર્યું અને કેવી રીતે કર્યું? આ પ્રશ્ન પૂછ્યો છે અને એના પ્રશ્નની અંદર જવાબ આપે છે તો એ આપણે આવતીકાલે જોઈએ વૈષ્ણવો. આજે વિરમીએ. નિલેશભાઈ, પરેશભાઈ, જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.